નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી સામે મુસ્લિમ સમાજનો આક્રોશ। આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી। નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ ટોલનાકા ખાતેથી ટ્રકના કેબિન ઉપર સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ। 11.93 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની અટકાયત। ગુજરાતી કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા વરડિયા પાસે ઇસ્તારા મલ્ટી બ્રાન્ડ ઇનર કોર્ટ ખુલ્લું મુકાયું। ઇસ્તારાએ દેશમાં પોતાનું 50મું ફૂડ કોર્ટ લોન્ચ કર્યું। પાનોલી જીઆરડીસીની હિન્દુસ્તાન કંપનીમાં આગથી સ્ટોરેજ વિભાગને નુકસાન, કોઈ જાનહાનિ નહીં। નેત્રંગના કેલવી કુવાની સીમમાં જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા, 1 ફરાર। પોલીસે 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી ઉપર મુસ્લિમ સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ત્યારે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। સમસ્ત ભરૂચ મુસ્લિમ સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ઇસ્લામ ધર્મના અજમેર શરીફના પ્રખ્યાત સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી કે જેમને મુસ્લિમ સમુદાય સાથે સમાજના ઘણા હિન્દુ, શીખ, ઈસાઈ વગેરે સમુદાય માટે પણ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવે છે, જેથી અમારી ભાવાત્મક અને ધાર્મિક લાગણી સીધી રીતે સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાથે જોડાયેલો છે। પરંતુ હાલમાં જ એક અપમાનિત દ્વેષભાવ વિડીયો સોશિયલ મીડિયાના અકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન અપલોડ કરી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો છે। જે વિડીયોમાં વિડીયો બનાવનાર યોગેશ ભારદ્વાજે પોતે ભાષણ કરતા પવિત્ર સૂફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીના વિરુદ્ધ જૂઠ બાંધી અપશબ્દોને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી અપમાન કર્યું છે, જ્યારે અન્ય ઇસમે તે અપમાનજનક વિડીયો તેના સોશિયલ અકાઉન્ટ ઇન્ફિનિટી સનાતન ઉપર અપલોડ કરી વાયરલ કરી મુસ્લિમ સમુદાયની તથા ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીમાં આસ્થા અને માન્યતા ધરાવતા તમામ લોકોની ધાર્મિક આસ્થા, માન્યતા અને લાગણીને ઠેસ પહોંચાડી છે, જેથી મુસ્લિમ સમાજ અને અન્ય ધર્મના લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી। કે ગરીબ નવાજની શાનમાં આ જે આચાર્યએ જે આક્ષેપો કર્યા, આ વાહિયાત આક્ષેપો છે। ભારત દેશની એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન કરી રહેલા છે। અમે ભરૂચ જિલ્લાના સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો દ્વારા ગુજરાતના ગૃહમંત્રી, ડીજીપી સાહેબ, રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રી અને ભરૂચ પોલીસ અધિક્ષક પાસે આજે એક અપીલ લઈને આવેલા છે કે હિન્દુસ્તાનમાં રહેતા તમામ નાગરિક એક ભારતના નાગરિક છે, જ્યારે આટલા મોટા સૂફી સંતની વિરુદ્ધમાં આવા જે ખોટા નિવેદનો આપી અને દેશની એકતા અને ભાઈચારા તોડવાનો જે પ્રયત્ન છે એને સખી લેવામાં નહીં આવે। ગરીબ નવાજની અંદર ભારતના વડાપ્રધાન, ભારતના રાષ્ટ્રપતિ, તમામ ધર્મના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ કમ્યુનિટીના લોકો ત્યાં જઈ અને આસ્થાનું પ્રતિક સમાન ગરીબ નવાજ વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે આચાર્ય યોગેશ ભારદ્વાજ, તેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ। સરકાર પાસે માંગ કરીએ કે આ આચાર્યની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, એમની સામે એફઆઈઆર કરવામાં આ ભાઈની સામે આવે અને એને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે, જેથી કરીને ભવિષ્યમાં કોઈ પણ ધર્મના આસ્થાનું પ્રતિક હોય તેની સામે કોઈ ખોટા આક્ષેપો ન થઈ શકે। આ ગરીબ નવાજની શાનમાં ગુસ્તાખી કરનારની સામે અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગણી છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। અત્યારે એક નડિયાદનો વિડીયો વાયરલ છો, એ પણ દુઃખદ બાબત છે। દેશની એકતા, આજે આ ભાઈચારાની જગ્યાએ દેશની એકતા તોડવાનો જે પ્રયત્ન થયેલો છે એમાં ખુલ્લેઆમ મુસ્લિમોની વિરુદ્ધ જોર રોકવામાં આવે તો ગુજરાત પોલીસ આ બાબતે કેમ ચૂપ છે? એટલે અમે ગુજરાત પોલીસ પાસે માંગણી કરીએ કોઈ પણ ખોટું નિવેદન આપે, કોઈ પણ ધર્મનો કે કમ્યુનિટી હોય એની સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આ આચાર્યની સામે આજ સુધી જો પગલાં નથી ભરાયા એટલે અમે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો માંગણી કરીએ કે આ આચાર્યની ધરપકડ કરી અને એને જેલને ધકેલવામાં એવી અમારી વાત છે। અસ્સલામ વાલેકુમ, જય હિન્દ, જય ભારત।
નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ ટોલનાકા ખાતેથી ટ્રકના કેબિન પર સંતાડી લઈ જવાતું વિદેશી દારૂ તથા ટ્રક સહિત કુલ રૂપિયા 11,93,290 ના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની ભરૂચ એલસીબીની ટીમે અટકાયત કરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પ્રોહિબિશન અને જુગારની ડ્રાઈવ અંતર્ગત અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જેના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડે એલસીબીના અધિકારી કર્મચારીઓને ભરૂચ જિલ્લા વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને ડામવા તેમજ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે ઉપરથી ગેરકાયદેસર દેશી વિદેશી દારૂની હેરાફેરી કરતા વાહનો ઉપર વોચ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના અને જરૂરી માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને વહેલી સવારે PSI DA તુવરની ટીમ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે એક ટ્રક નંબર GJ 24X4087 કેબિન ઉપર ઇંગ્લિશ દારૂ ભરી સુરતથી ભરૂચ તરફ આવે છે, જે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ ટોલનાકા ખાતે વોચ કરી બાતમીવાળી ટ્રકને ઝડપી પાડી તેના કેબિન ઉપર તપાસ હાથ ધરતા કેબિનની ઉપર સંતાડી લઈ જવાતો વિદેશી દારૂના બોક્સ નંગ 38 તથા ટ્રક, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 11,93,290 નો મુદ્દામાલ ઝડપી પાડી ડ્રાઈવર અને ક્લીનર વિનય સુભાષણા રહેવાસી દ્વારકાપુરી સોસાયટી માણાવદર તેમજ કિશોર ઉર્ફે કિશન ચૌહાણ રહેવાસી કામદાર સોસાયટી નંબર 1 માણાવદર જૂનાગઢને અટકાયત કરી હતી. પૂછપરછમાં પકડાયેલ પ્રોહિબિશનનો જથ્થો જૂનાગઢના માણાવદર ખાતે લઈ જવાનો હતો, જેથી મંગાવનાર બુટલેગર લખમણ ઉર્ફે ઈચુડા આહિર રહેવાસી બાવાવાડી માણાવદર જિલ્લો જૂનાગઢને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહિબિશનની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી નહીં પકડાયેલ આરોપીઓને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ ભારતની સૌથી મોટી મલ્ટી બ્રાન્ડ ડિનર તરીકે લોકપ્રિય ઇસ્તારાએ ગુજરાતમાં તેનું 50મું મલ્ટી બ્રાન્ડ ડિનર શરૂ કર્યું છે. નેશનલ હાઈવે નંબર 48 પર રુદ્રાક્ષ ટ્રાવેલ પ્લાઝા પાસે શરૂ થયેલા ફૂડ કોર્ટને ગુજરાતમાં ખ્યાતનામ યુટ્યુબ સ્ટાર, હાસ્ય કલાકાર અને અભિનેતા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા તેને ખુલ્લું મુકાયું છે. આ નવું મલ્ટી બ્રાન્ડ ડિનર કોર્ટ અહીંથી પસાર થતા મુસાફરો માટે વિશાળ રસોઈ વિવિધતા ઉપલબ્ધ કરાવશે. નેશનલ હાઈવે નંબર 48 પર ભરૂચ પાસે સ્થિત આ મલ્ટી બ્રાન્ડ ડિનર ગુજરાતના 2 મોટા મહાનગરો અમદાવાદ અને સુરત વચ્ચે છે. આ ઉપરાંત દેશના 6 રાજ્યના પ્રવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તેવી ઉત્તમ જગ્યા પર છે. આ ઉપરાંત જયપુર, ઉદયપુર, અમદાવાદ, સુરત, મુંબઈ, પુણે, તુમાકુરુ, બેંગલુર અને વેલ્લોરે જેવા શહેરોના લોકો પોતાના પ્રવાસ દરમિયાન મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટ પર વિરામ કરી શકે છે અને નાસ્તા પાણી કરી શકે છે. 2 લાખ ચોરસ ફૂટ એરિયામાં બનેલું આ મલ્ટી બ્રાન્ડ ડિનર ફૂડ કોર્ટમાં રોજ 2000થી વધુ લોકો આવવાની સંભાવના છે, જેથી અહીં સરળતાથી 100 જેટલી ગાડીઓ પાર્ક થઈ શકે તેવો વિશાળ પાર્કિંગ એરિયા છે. આ મલ્ટી બ્રાન્ડ ડિનર અનેક પ્રકારની એક્ટિવિટીનું કેન્દ્ર બની જશે. ખૂબ જ ચીવટપૂર્વક અને તમામ પ્રકારના પાસાને ધ્યાનમાં રાખી 35,000 ચોરસ ફૂટમાં બનેલા મલ્ટી બ્રાન્ડ ડિનર અહીં આવતા દરેક પ્રવાસીને આનંદ સાથે ફૂડનો એક જબરદસ્ત અનુભવ કરાવશે. અહીં આવનાર ટ્રાવેલ્સ અને અનેક પ્રકારની વાનગીઓની મજા એક જ જગ્યાએ ઉઠાવી શકશે. 9,000 ચોરસ ફૂટમાં બનેલો સિટિંગ એરિયામાં એક સમયે 250 લોકો એક સાથે બેસી શકે છે, જે પરિવાર સાથે નીકળેલા ઉપરાંત એકલા નીકળેલા પ્રવાસીઓ માટે એક આકર્ષક સ્થળ સાબિત થઈ શકે છે. ભારત જેવા વૈવિધ્યસભર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ દેશમાં મલ્ટી બ્રાન્ડ ડિનરનો કન્સેપ્ટ ગ્રાહકને એક છત નીચે ફૂડના અનેક ઓપ્શન્સ આપે છે, જેનાથી વિવિધ ટેસ્ટને માણવા ઈચ્છતા લોકોને તેમની પસંદગીનું ફૂડ મળી રહે છે. આ બ્રાન્ડ્સનું ઘર માત્ર ગ્રાહક સંતોષમાં વધારો કરતી નથી, પરંતુ વિવિધતામાં પણ પ્રોત્સાહન આપે છે, જે ભારતના અનોખા આતિથ્ય સત્કારને વધુ સક્ષમ બનાવે છે. આ ઇસ્તાર મલ્ટી બ્રાન્ડના લોન્ચિંગ પ્રસંગે તેના CEO અને સહસ્થાપક વિજયન કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે ગુજરાતમાં મલ્ટી બ્રાન્ડનું ઉદ્ઘાટન કરતા અમે રોમાંચ અનુભવીએ છીએ. ફૂડ માર્કેટમાં ઇસ્તારોએ નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. ગુજરાતમાં પણ વિશાળ સંભાવના રહેલી છે. અસાધારણ અને ઉત્તમ સેવા પ્રદાન કરવાની દ્રઢતા સાથે કોઈપણ ખામી વગરની સેવા સાથે વિવિધ ફૂડ ઓપ્શન આપવા અમે કટિબદ્ધ છીએ. ઇસ્તારાના રુદ્રાક્ષ મલ્ટી બ્રાન્ડ ડિનરમાં મહેમાનો અને પ્રવાસીઓનું સ્વાગત કરવા આતુર છીએ અને તેમની સાથે અવિસ્મરણીય તેમજ યાદગાર યાદો બનાવવા માંગીએ છીએ. ફૂડની વિવિધતા સાથે મલ્ટી બ્રાન્ડ ડિનર સ્વચ્છતાના ઉચ્ચતમ માપદંડોનું પાલન કરે છે. અદ્યતન POC બિલિંગ સિસ્ટમ સહિત અનુભવી સ્ટાફનો 24 કલાક સપોર્ટ મળી રહેશે, જેથી ગ્રાહકો દરેક રીતે ઉત્તમ સુવિધા અને સેવા મેળવી શકે. આ 50માં મલ્ટી બ્રાન્ડ ડિનરના ઉદ્ઘાટન સાથે ઇસ્તારા હોસ્પિટાલિટી ક્ષેત્રમાં અગ્રણી અને આગવું સ્થાન ધરાવે છે. તે પુનઃ સ્થાપિત કરે છે તેમજ નવીનતા અને ક્વોલિટીની દ્રષ્ટિએ નવો બેન્ચમાર્ક રજૂ કરે છે. દર વખતે આપણે ભરૂચમાં આવીએ છીએ, એટલે ભરૂચમાં જ્યારે આવીએ એટલે
એક નાનકડી ટ્રાફિકની સમસ્યા હોય ત્યારે આપને થોડુંક દુઃખ લાગે છે, પણ ભરૂચની જનતા એવી છે કે આપને ખારીસિંગ ખવડાવીને આપને મનાવી લે છે. એવી અદ્ભુત નગરી ભરૂચમાં જ્યારે ભરૂચના હાઈવે પર આવેલો સરસ મજાનો જે રુદ્રાક્ષ મોલ છે, ફૂડ મોલ, ત્યાં આવેલું ઇસ્તારા મલ્ટી ડાઇનરમાં હું આવ્યો છું, જ્યાં તમને તમામ પ્રકારની વસ્તુઓ જોવા મળશે. તમે તમારા ફેમિલી સાથે અહીંયા વીકેન્ડમાં આવી શકો છો, રોજ આવી શકો છો. એવી અદ્ભુત જગ્યા છે. અને જ્યારે હું મારી ટીમ સાથે આવ્યો છું 7 કલાકની જર્ની બાદ, રસ્તામાં કોઈ પણ વસ્તુ ખાધી નથી, કોઈ પણ વસ્તુ પીધી નથી, એમ જ વિચારે કર્યો કે સીધો જઈશ ભરૂચ હાઈવે પર અને ઇસ્તારા મલ્ટી ડાઇનરમાં જેટલી જગ્યા પર ફૂડ કોર્ટ છે, એ જે જમવાનું છે બધી જ વસ્તુ ટ્રાય કરવાનો છું. એટલે અદ્ભુત જગ્યા છે. તમામ ભરૂચની જનતાને કહીશ અને ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓને કહીશ કે સારું ખાવું છે અને હેલ્ધી ખાવું છે તમારે, તો તમામ જેટલા પણ ભરૂચવાળા છે કે ભરૂચની આજુબાજુના તમામ ગામડાઓવાળા છે, તમામ લોકોને કહીશ કે ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે, ત્યાં આવેલું ઇસ્તારા મલ્ટી ડાઇનરમાં જરૂરથી આવજો. તમારા પૈસા વસૂલ થઈ જશે. ભરૂચની જનતાએ હંમેશા મને પ્રેમ આપ્યો છે. હું જ્યારે ભરૂચના ટોલ નાકા પર આવું છું તો ભરૂચની જનતા છે ખારીસિંગ આપે છે. ઘણીવાર હું ઘણી ઇવેન્ટોમાં જાઉં, આજે તમે જોયું ઇવેન્ટમાં મને ખારીસિંગ આપી છે. ભરૂચની આમ તો તમે પ્રખ્યાત કહી શકો, ભરૂચનું તમે રત્ન કહી શકો, એવી ખારીસિંગ જ્યારે ભરૂચની જનતા આપણને આપતી હોય છે ત્યારે આપણે એના પરથી આપણે નક્કી કરીએ છીએ કે ભરૂચની જનતાને કેટલો પ્રેમ છે. ભરૂચમાં ઘણી નવરાત્રીઓ અહીંયા કરી ચૂક્યો છું આવીને, એટલે ભરૂચની જનતાએ હંમેશા પ્રેમ આપ્યો છે. જે લોકો સુરતથી સૌરાષ્ટ્ર જાય છે એને પણ ભરૂચ ક્રોસ થઈને જવું પડે છે. જે લોકો સૌરાષ્ટ્રથી કે અમદાવાદથી કે બરોડાથી ક્રોસ થઈને સુરત આવવા માંગે છે તો એને પણ ભરૂચ થઈને જવું પડે છે. એટલે આમ જોવા જાય તો ભરૂચનો ફાળો ગુજરાતને આગળ લાવવામાં ઘણો રહ્યો છે. એટલે ગુજરાતની તમામ જનતાને કહીશ અને ખાસ ભરૂચની જનતાને કહીશ કે સારું અને હેલ્ધી ખાવું હોય તો ભરૂચ હાઈવે પર આવેલા સરસ મજાનો રુદ્રાક્ષ ફૂડ મોલ છે, ત્યાં ઇસ્તારા મલ્ટી ડાઇનરની મુલાકાત જરૂરથી લેજો. જો કેવું છે ટ્રાફિકની સમસ્યા ગુજરાતની, ઇન્ડિયાની, હું ઇવન લાસ્ટ યર અમેરિકા ગયો તો ત્યાં પણ ટ્રાફિકનો સમસ્યા. એટલે જેમ પોપ્યુલેશન વધશે, જેમ તમે ગાડીઓ છે 4 વ્હીલ લેતા, કેમ કે ગુજરાત ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે અને જ્યારે ગુજરાત ડેવલપ થશે, બધા ગાડીઓ લેતા થઈ જશે, બધા બાઇકો લેતા થઈ જશે, તો સ્વાભાવિકપણે ટ્રાફિકની સમસ્યા થાય છે. પણ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે એક તમામ ગુજરાતની કે ભરૂચની જનતાને કહીશ કે રોંગ સાઈડ પર ગાડી ન ચલાવો, હોર્ન બને એટલા ઓછા મારો, ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરો અને ટ્રાફિક પોલીસની રિસ્પેક્ટ કરો. એ ભરૂચની જનતાની, ગુજરાતની તમામ જનતાને કહીશ કે આપણા પોલીસવાળા બહુ મહેનત કરે છે ગુજરાત માટે. ટ્રાફિક પોલીસ જવાનો જે છે આપણા માટે બહુ મહેનત કરે છે. તો બસ એટલું ધ્યાન રાખો અને ખાસ તો ટ્રાફિકના નિયમો છે એનું ખાસ ધ્યાન રાખો. અમારો ફૂડ મોલ એક એવો ફૂડ મોલ છે કે જે સેન્ટ્રલી એસી છે આખો, અને અલગ અલગ 14 જાતની અહીંયા ફ્રેન્ચાઇઝીસ છે અમારી પાસે, અલગ અલગ બ્રાન્ડ છે. અલગ અલગ ફૂડનો આપ આનંદ માણી શકશો. આ અમારો ફૂડ મોલ નેશનલ હાઈવે નંબર 48 પર છે, જે ભરૂચથી નિયર બાય વરેડિયા વિલેજ પાસે આવે છે. અમારા ફૂડ મોલમાં મેનેજમેન્ટ ટીમ અમારી સાથે ઇસ્તારા છે, જેમનો આ 50મો ફૂડ કોર્ટ છે, અને એમની સાથે અમે એસોસિએટ થઈ અને ખૂબ આનંદિત છીએ. અને હું રિક્વેસ્ટ કરું છું કે આપ સૌ અમારા ફૂડ મોલની એક વખત વિઝિટ લો અને અમારા ફૂડ મોલનું મેનેજમેન્ટ જુઓ, જે તમને બહુ પ્રશંસનીય લાગશે. અમારે ત્યાં અલગ અલગ તમામ બ્રાન્ડ જેવી કે શિકાગો પિઝા, ગ્વાલિયા, વલક્કમ, જગદીશ ફરસાણ, જલારામ ખીચડી, ચાય હેના, 51 રેમ્બો આઈસ્ક્રીમ, અલૌકિક ફાઇન ડાઇન રેસ્ટોરન્ટ, ક્રંચ, કેફે બિટ્સ, આ ટાઈપના વિવિધ અલગ અલગ ટેસ્ટની ફ્રેન્ચાઇઝીઓ છે, જે આપ અનુભવ કરશો તો આપને ખ્યાલ આવશે કે આ ફ્રેન્ચાઇઝીઓ અલગ અલગ છે ને બધું વન રૂફની નીચે છે. એટલે બધું એક સાથે તમને અહીંયા અવેલેબલ છે. અમારે ત્યાં અહીંયા પાર્કિંગની લગભગ 200 કારની પાર્કિંગની ફેસિલિટી છે. ને અમારો 24 અવર્સ ફૂડ કોર્ટ છે અને જે આખો सेंट्रली एसी છે ને फुल्ली हाइजेनिक फूड कोर्ट है हमारा. ये इस्तारा मल्टी डाइनर 50वां फूड कोर्ट है. बाकी ये 49 फूड कोर्ट जो है हमारे पैन इंडिया में दिल्ली, मेरठ, हैदराबाद, बैंगलोर, चेन्नई, मुंबई, और हम तेज़ी से एक्सपांड ये ब्रांड कर रहे हैं. हम 350 से प्लस F&B ब्रांड्स के साथ क्लोजली काम करते हैं और आगे हमारा विजन गुजरात के लिए बहुत स्ट्रांग है. आगे वाले समय में हम सूरत, बड़ौदा, अहमदाबाद, हमारी जो एक्सपांशन प्लान है वो हम बहुत रैपिडली ग्रो करने वाले हैं. हम गुजरात के सारे परिवारों को हम इनवाइट करते हैं यहाँ पे और हम मनोकामना से प्रार्थना करते हैं कि आपका आशीर्वाद और आपका साथ हो. धन्यवाद. પાનોલી જીઆરટીસીમાં આવેલ હિન્દુસ્તાન એમઆઈએસ કો કંપનીમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર ટેન્ડરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
પાનોલી જીઆરટીસીમાં બાકરોલ બ્રિજ પાસે આવેલ હિન્દુસ્તાન એમઆઈસ્કો કંપનીમાં સાંજે 6 વાગ્યાના અરસામાં સ્ટોરેજ વિભાગમાં જ્યાં વિપુલ માત્રામાં રાસાયણિક જથ્થો સ્ટોરેજ કરવામાં આવ્યો હતો, જેમાં અચાનક આગ કોઈ કારણોસર ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આખો સ્ટોરેજ વિભાગ ચપેટમાં આવી ગયો હતો. પાનોલી ફાયરને જાણ કરતા ફાયર ટેન્ડરો સાથે કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો. નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામની સીમમાં જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક જુગારી ફરાર થઈ ગયો હતો. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા તેમજ ડીવાયએસપી MM ગાંગુલીના માર્ગદર્શન હેઠળ સર્કલ પીઆઈ BL મહેરિયાના સૂચનાના આધારે નેત્રંગ પોલીસ મથકના PSI RR ગોહિલ સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામમાં રહેતો મયુર કુમાર મધુસૂદન પટેલ કેલવીકુવા ગામે SR પેટ્રોલ પંપથી થોડી દૂર પોતાના ખેતરમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવે છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 15,000 અને 6 મોબાઈલ ફોન તેમજ 3 વાહનો મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નેત્રંગ ગામના જવાહર બજારમાં રહેતો અબ્દુલ રહીમ સુલેમાન ખત્રી, શાંતિનગરમાં રહેતો ડાહિયા રામાભાઈ માછી, BOB બેંકની બાજુમાં રહેતો વિરમ પુંજાભાઈ ભરવાડ, જવાહર બજારમાં રહેતો દિલાવર મોહમ્મદ રાઠોડ અને કોસિયાકોલા ફળિયામાં રહેતો સુનિલ રસિકભાઈ વસાવા તેમજ ડેડિયાપાડાના થાણા ફળિયામાં રહેતો પિતાંબર દીપાભાઈ પારધીને ઝડપી પાડ્યા હતા, જ્યારે મુખ્ય સૂત્રધાર મથુર કુમાર મધુસૂદન પટેલ ફરાર થઈ ગયો હતો. પોલીસે તમામ વિરુદ્ધ જુગાર ધારાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. જંબુસરના સારદ ગામે વેડજ પોલીસે રેડ પાડી જુગાર રમતા 4ને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ફરાર થઈ ગયો હતો. જંબુસર તાલુકામાં આવેલ સારોદ તળપત ગામે તળાવ કિનારે આવેલ કુવાના કાંઠે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી વેડજ પોલીસને મળી હતી, જેના પગલે ટીમે સ્થળ પર દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ મચી હતી. જોકે સુલેમાન ઇસ્માઇલ કારેદા, જાવેદ શબીર ઉસ્તાદ, આસિફ ગુલામ પટેલ તથા ગુલામ ઇસ્માઇલ ડોસાલને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે સિરાજ હસન દાસ નાસી છૂટ્યો હતો. પોલીસે તેમને અંગઝડતી અને દાવ પર લાગેલ મળી કુલ 3200 રૂપિયા રોકડા તેમજ 10,000નો 4 મોબાઈલ મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા આરોપીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. જંબુસર BAPS મંદિર મહોત્સવ ઉપક્રમે ભવ્ય નગર યાત્રા યોજાઈ હતી. જંબુસર નિમજ રોડ પર 20 વર્ષ પૂર્વે વિશ્વ વંદનીય સંત વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે મંદિર સમાજના ચરણે ધર્યું હતું. આ મંદિર ખાતે વખતો વખત સમાજ ઉપયોગી આરોગ્યલક્ષી ધાર્મિક ઉત્સવનું આયોજન સાધુ જ્ઞાનવીરદાસ સ્વામીની નિશ્રામાં સતત કરવામાં આવતો હોય છે. મંદિર એટલે શ્રદ્ધાનું કેન્દ્ર અને સંસ્કૃતિનો આધારસ્તંભ. હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું મંદિરો દ્વારા રક્ષણ અને પોષણ થતું રહ્યું છે. જંબુસર BAPS મંદિરને 20 વર્ષ પૂર્ણ થવાને આરે છે, ત્યારે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના રૂડા આશીર્વાદથી અટલાદરા કોઠારી સાધુ ભાગ્ય સેતુદાસજીના માર્ગદર્શન હેઠળ ભવ્યાતિ ભવ્ય દ્વિશતાબ્દી મહોત્સવ યોજાનાર છે, જેના ઉપક્રમે જંબુસર નગરમાં ભવ્ય ઉદ્ઘોષ નગર યાત્રા નીકળી હતી. નગર યાત્રાનો પ્રારંભ મંદિરે મયુર રથમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણનું પૂજન વિધિ સમૂહ આરતી કરી સંતોના કર કમળો દ્વારા મયુર રથમાં બિરાજમાન ભગવાનના જયકારા સાથે કરાયો હતો. આ પ્રસંગે અટલાદરા કોઠારી ભાગ્ય સેતુ સ્વામી, રાજેશ્વર સ્વામી, નારાયણ ભૂષણ સ્વામી, બ્રહ્મનિલય સ્વામી, ધર્મકીર્તિ સ્વામી સહિત ઉપસ્થિત રહ્યા હતા. નગર યાત્રામાં શણગારેલા ટ્રેક્ટરમાં વિવિધ વેશભૂષા ધારણ કરેલ બાળકો, ઢોલ નગારાના તાલે યુવકો, BAPS સંતગણ, બાળકો દ્વારા પૂજાનું મહત્વ, બંટી ફળા મંડળ ભૂંગર ભજન, વ્યસન મુક્તિ, યુવતી મંડળ બાઇક રેલી, કળશ તથા પોથી યાત્રા, મહિલા મંડળ સ્વામિનારાયણ ધૂન, નાની બાળાઓ દ્વારા ભારત દેશની વિવિધ વિરાંગનાઓની વેશભૂષા, યુવતી મંડળ દ્વારા ડીજેના તાલે રાસના સથવારે રાસ ગરબા અને આદિવાસી ભાઈઓ પોતાની આગવી શૈલીમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સદર નગર યાત્રા કાવા ભાગોળ, લીલોતરી બજાર, ઉપલીવાડ, કોટબારણા, કંસાર ઢોળ, ટંકારી ભાગોળ થઈ પરત BAPS મંદિર ખાતે આવી પહોંચી હતી અને નગર યાત્રાનું પુષ્પવર્ષા થકી સ્વાગત કરાયું હતું. સદર નગર યાત્રામાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને સત્સંગી ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના કરકમો દ્વારા પ્રતિષ્ઠિત BAPS સ્વામિનારાયણ મંદિર, એની મૂર્તિઓ એના 20 વર્ષ પૂર્ણ થાય છે. એ ઉપક્રમે વિવિધ પ્રકારના આયોજનો અત્યારે થઈ રહ્યા છે. એમાંનો આ એક આયોજન અત્યારે ભવ્ય અને દિવ્ય એ નગર યાત્રા
એ અદ્ભુત એ અત્યારે સંપન્ન થઈ. અત્યારે કાવા ભાગોર, લીલોતરી બજાર, ગણેશ ચોક અને મુખ્ય બજારમાંથી અત્યારે નગરયાત્રા એ પસાર થઈ રહી છે. 2000થી વધુ હરિભક્તો અને ધર્મપ્રેમી પ્રજા એ અત્યારે નગર એ નિહાળી રહ્યા છે. અને આવો ઉમંગ ઉત્સાહ છેક 3 માર્ચ સુધી એ આ પ્રકારના વિવિધ ઉત્સવમાં ચાલવાનો છે. તો 26 તારીખથી ભવ્ય અને દિવ્ય એક્ઝિબિશન અને ગ્લો ગાર્ડન અને ભવ્ય આખું આયોજન એ બાળનગરી ઉપર કરવામાં આવ્યું છે. તો બધા ખાસ આ દ્વિદશાબ્દી મહોત્સવ ક્રમે સર્વે ધર્મપ્રેમી પ્રજા જંબુસરના તાલુકાના બધા જ અહીંયા આગળ પધારી અને વિશેષ લાભ લઈ આપણું જીવન ધન્ય બનાવી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના મુસ્લિમ ખત્રી સમાજના બિરાદરોએ સરાહના કરી સમૂહ કમિટીના સભ્યોને સન્માનિત કર્યા હતા. વાઘોડિયા ખાતે મુસ્લિમ ખત્રી 22 સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરનાર કમિટીનું ઉમરલા ગામના મુસ્લિમ ખત્રી સમાજ દ્વારા સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા. વડોદરા જિલ્લાના વાઘોડિયા ખાતે મુસ્લિમ ખત્રી સમાજના સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક અને ભારે જહેમત ઉઠાવી આયોજન કરનારી વાઘોડિયા ખત્રી સમાજના કમિટીના સભ્યોનું ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામના ખત્રી બિરાદરોએ સન્માનિત કરી એવોર્ડ આપ્યો હતો અને આ કમિટીના કામની સરાહના કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા મુકામે ઉમરલા ખત્રી સમાજ દ્વારા વાઘોડિયા સમૂહ કમિટીના ઉપસ્થિત પ્રમુખ તેમજ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લાના વાઘોડિયા મુકામે તારીખ 11 રવિવારના રોજ સમૂહ લગ્નનું સુંદર આયોજન વાઘોડિયા મુસ્લિમ ખત્રી સમાજ તરફથી કરવામાં આવ્યું હતું, જેમાં 38 યુગલોએ નિકાહ અદા કર્યા હતા, જેનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઉમરલા મુસ્લિમ ખત્રી સમાજ તરફથી સાલ ઉઢાડી તેમજ પુષ્પહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સુંદર આયોજન કરવા બદલ બેસ્ટ આયોજન એવોર્ડ કમિટીના પ્રમુખને અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉમરલા મુસ્લિમ ખત્રી સમાજ કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને અંતે વાઘોડિયા ખત્રી સમાજ પ્રમુખ તેમજ સભ્યોએ ઉમરલા ખત્રી સમાજનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ હાજરી આપી હતી. આમોદ તાલુકાના ઉચ્છણ ગામે ઠાકોર સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. આમોદ તાલુકાના ઉચ્છણ ગામે ઠાકોર સમાજની ટુર્નામેન્ટ યોજાઈ. ઠાકોર સમાજના યુવા બેટ્સમેન વિજય ઠાકોર દિલ્હીની બીજી શ્રદ્ધાંજલિના ભાગરૂપે ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં ભરૂચ જિલ્લા, વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાની કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલ મેચ બાદ બેસ્ટ બેટ્સમેન તરીકે રોનક ઠાકોર તલસટ અને બેસ્ટ ટુર્નામેન્ટ બોલર તરીકે વિજય ઠાકોર વગુસણા અને મેન ઓફ ધ મેચ રાજુ ભરથાણને મળી હતી, જેમાં ફાઇનલ વિજેતા તરીકે ઠાકોર 11 કરજણ ધાવડની ટીમનો વિજય થયો હતો. વિજેતા ટીમ ટ્રોફી તેમજ રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેર હવે શાસ્ત્રીય રાગ સંગીતના સ્વર લયમાં ગૂંથાઈ રહ્યું છે, ત્યારે સંગીત મંચની તૃતીય બેઠક અનોખા સંયોગ સાથે યોજાઈ. કલકત્તા સ્થિત આઈટીસી સંગીત રિસર્ચ એકેડમી, પંડિત ઓમકારનાથ સંગીત મંડળ, અંતસ્વર અને બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સહયોગથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન થયું. કાર્યક્રમના સૂત્રધાર વ્રજ જોશીએ વસંત ઋતુના આગમનની વધામણીના સુંદર કાવ્યથી કાર્યક્રમની શરૂઆત કરી, ત્યારે શ્રોતાઓએ પણ કેસુડાના કેસરી અને પીળા રંગના પરિધાનમાં વસંત ઋતુના આહ્વાનને વધાવી દીધું. દીપ પ્રાગટ્ય બાદ શ્રીમતી શ્રીજીની બેનર્જીએ સિતારવાદનમાં રાગ શ્યામ કલ્યાણથી શરૂઆત કરી અને રાગ બસંતની પ્રસ્તુતિ કરીને શ્રોતાઓને મોહી લીધા. તબલા પર શ્રી વિવાસ સાંધાઈ એ સુસંગત કરી. કાર્યક્રમના બીજા કલાકાર ઓમકાર દાદરકર, જેઓ સંગીત રિસર્ચ એકેડમીમાં ગુરુપદ પર છે, તેઓએ રાગ મારું બિહાગ અને રાગ બહારમાં મનમોહક રચનાઓ સંભળાવી રાગને પ્રત્યક્ષ કર્યા. સારંગી વાદક સરવર હુસેન, હાર્મોનિયમ વાદક ગૌરવ ચેટર્જી, તબલા પર બિવાશ અને તાનપુરા પર ભરૂચના જ અંતઃસ્વર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ કાન્હા બુચ અને નીરવ જાદવે સંગત કરી. અંતે રાગ ભૈરવીમાં ગિરિજા દેવીની ઠુમરી ગાયને કાર્યક્રમનું સમાપન કર્યું. ભરૂચના ડોક્ટર જાનકી મીઠાઈવાલા, દહેજ સ્થિત શ્રી વ્યાસનું શ્રી જે.કે. શાહ ભરૂચમાં શાસ્ત્રીય સંગીતની ધરોહરને જાળવી રાખવામાં ભાગરૂપે આવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે, જેનો લાભ ભરૂચની જનતા નિઃશુલ્ક ઉઠાવી શકે છે. શ્રોતાઓ અને કલાકારોને સન્મુખ કરવા આ પ્રયત્નો અવિરત ચાલતા રહે, માટે વધુને વધુ શ્રોતાઓ જોડાતા જાય તો ભરૂચમાં ઓમકારનાથજીના સ્વરોને ફરી એકવાર ગુંજ મળશે.
મોહદ્દી દાદરા ખાતે જલસાએ દસ્તારબંધીનો કાર્યક્રમ યોજાયો, જેના દારુલ ઉલૂમમાં તાલીમ લીધેલ તાલીમાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં દયાદરા ગામે ઇસ્લામિક દીની સંસ્થા દારુલ ઉલૂમ નૂરે મુહમ્મદી ખાતે ઇસ્લામી તાલીમાર્થીઓ વિવિધ અભ્યાસક્રમો હેઠળ તાલીમ લઈ રહી છે, જેમાં દર વર્ષે ઉપાધિ મેળવનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ સાથે પદવી આપવામાં આવે છે, જે અંતર્ગત આ વર્ષે વિવિધ અભ્યાસક્રમો હેઠળ 34 જેટલા લાભાર્થીઓને પોતપોતાના અભ્યાસક્રમ પર આ ઉપાધિ મેળવી હતી, જેમાં 10 હાફિઝ, 10 કારી, 2 આલિમ, 2 ઇમામ અને 10 આલિમ ફાઝિલ હતા. આ કાર્યક્રમમાં અતિથિ તરીકે કિચોવી શરીફના નુરાની મિયા ઉપસ્થિત રહી તમામ ઉપાધિ પ્રાપ્ત તાલીમાર્થીઓને દરખાસ્ત બંધી સાથે માન્ય સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે દારુલ ઉલૂમના સંચાલકો દ્વારા રાત્રે નાત શરીફનો કાર્યક્રમ પણ રખાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. अजमेर मुझे पहुंचा दे खुदा, चादर में चढ़ाऊं फूलों की. बरोज़ हशर, बरोज़ हशर जो होगा वो बात बाकी है. નેત્રંગ વાલિયા અને ઝઘડા તાલુકામાં હર હંમેશ કાર્યરત ટ્રાઇબલ કિંગ ગ્રુપ સેવાના કાર્યો કરી રહ્યા છે. કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા નિઃશુલ્ક આપ્યા હતા. ટ્રાઇબલ કિંગ ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. હાલ શિયાળાના સમયમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે પાકા ઘરમાં રહેતા લોકો પણ ઠંડી ઠૂઠવાયા છે, ત્યારે જરૂરિયાતમંદ લોકોની હાલત કફોડી બને છે. આવા લોકો માટે ટ્રાઇબલ કિંગ ગ્રુપ બહાર આવ્યું છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ, વાલિયા અને ઝઘડા તાલુકાના અંતરિયાળ ગામોમાં વસતા જરૂરિયાતમંદ નાગરિકોને આ શિયાળાની ઋતુમાં કડકડતી ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી 1500થી વધુ ગરમ ધાબળાઓનું વિતરણ આ વિસ્તારમાં ચાલતા ટ્રાઇબલ કિંગ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું. જુનિયર જેસી વિંગ ઓફ જેસીઆઈ ભરૂચ દ્વારા જૂના કપડાં, રમકડાં અને બિસ્કિટનું વિતરણ કરાયું હતું. ટોય ફોર ટોટ્સ પ્રોજેક્ટ અંતર્ગત સમાજના પછાત વર્ગના બાળકોમાં ખુશીઓની વહેંચણી કરવા માટે જુનિયર જેસી વિંગના બાળકો દ્વારા તેમની સોસાયટીઓમાંથી જૂના કપડાં, રમકડાં, ગેમ્સ તેમજ રમતગમતના સાધનો ભેગા કરવામાં આવ્યા હતા, જે કૃષ્ણ સદા સહાયતી સેવા ગ્રુપના ગીતાબેનના સહયોગથી મહાવીરનગર સેવા વસ્તીના બાળકોને વહેંચવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં જે સુજલ પટેલ, જે મૃગા કાપડિયા, જે તન્વી, જે ધ્રુવ, જે દર્શન વગેરે જે વિંગ ઇન્ચાર્જ જેસી ચિરાગ શાહના માર્ગદર્શનમાં કાર્ય કર્યું હતું. અંતે પ્રોજેક્ટ મેનેજર જે મૃગા કાપડિયા દ્વારા પ્રોજેક્ટમાં મદદરૂપ અને હાજર સર્વેનો આભાર માન્યો હતો. ભારતના કાશ્મીર ખાતે 11મી ફેબ્રુઆરી 2023 સુધી 10મી આઈસ્ટોક સ્પોર્ટ્સ નેશનલ ચેમ્પિયનશિપ 2024 યોજાઈ. આ નેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ભારતના 20 રાજ્યોના ખેલાડીઓએ વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આઈસ્ટોક નેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્યમાંથી ભરૂચ, તાપી, સુરત, કચ્છ જિલ્લાઓમાંથી પણ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આઈસ્ટોક નેશનલ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં ગુજરાત રાજ્ય વતી સિનિયર કેટેગરીમાં બહેનોની ટીમે સારો દેખાવ કરતા એક ગોલ્ડ, એક સિલ્વર અને બ્રોન્ઝ મેડલ નામે કર્યા હતા. આ સિનિયર કેટેગરીની ટીમ ડિસ્ટન્સમાં દ્રષ્ટિ વસાવા, નીલમ વસાવા, ખ્યાતિ ગામિત અને ઈવા પટેલે ગોલ્ડ મેડલ મેળવ્યો. ક્રમાનુસાર ટીમ ટાર્ગેટ ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને ટીમ ગેમમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. ગુજરાત સિનિયર કેટેગરીમાં ભાઈઓમાં પ્રવીણ શર્મા, પ્રવીણ ચૌધરી, ભાવિન વસાવા અને વિષ્ણુ કેજરીવાલની ટીમે ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેમજ યુથ બહેનોમાં હેતવી બલર, રવીના પ્રસાદ અને ધ્રુવી પટેલ ટીમ ડિસ્ટન્સ ગોલ્ડ મેડલ, ટીમ ટાર્ગેટ સિલ્વર મેડલ અને ટીમ ગેમમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. યુથ ભાઈઓમાં પ્રીતમરાજ તિવારી, પ્રિયદર્શી રાજ તિવારી અને વિષ્ણુ કેજરીવાલ ટીમ ડિસ્ટન્સ સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટ ગોલ્ડ મેડલ અને ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ફક્ત એક વ્યક્તિથી શરૂ થયેલી સફરમાં આજે ગુજરાતના 35થી વધુ ખેલાડીઓ આ રમત સાથે સંકળાયેલા છે. પોતાના અનુભવને આગળ વધારીને સિનિયર આઈસ ગર્લ્સ નામના ધરાવતી દ્રષ્ટિ વસાવા તેમજ ગુજરાત ટીમના કોચ વિકાસ વર્માએ ગુજરાત આઈસ સ્ટોક ફેડરેશનના નેજા હેઠળ ખેલાડીઓને તૈયારીઓ કરાવી હતી. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા નોટબુક અને સ્ટેશનરી કિટનું વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હીર ગાંધી હેન્ડીકેપ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ, અનાથ અને જેના પિતા હયાત નથી એવા વિદ્યાર્થીઓને
નોટબુક અને સ્ટેશનરી કિટનું વિતરણ વડતાલ સ્વામિનારાયણ મંદિર ભરૂચના કોઠારી સ્વામી શ્રી રઘુનંદન સ્વામી, મેનેજર શિવ તથા પરેશ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો 45 બાળકોએ લાભ લીધો હતો. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ મનીષ ગાંધી, સેક્રેટરી સંજય વજા, સભ્યો હર્ષ પંચાલ અને મીનાક્ષી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગરીબ નવાઝ મોઇનુદ્દીન ચિશ્તી અજમેરીની શાનમાં ગુસ્તાખી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થી સામે મુસ્લિમ સમાજનો આક્રોશ. આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની માંગ કરી. નેશનલ હાઈવે નંબર 48 ભરૂચ ટોલનાકા ખાતેથી ટ્રકના કેબિન ઉપર સંતાડી લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડતી એલસીબી પોલીસ. 11.93 લાખથી વધુના મુદ્દામાલ સાથે ડ્રાઈવર ક્લીનરની અટકાયત. ગુજરાતી કલાકાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ દ્વારા વરડિયા પાસે ઇસ્તારા મલ્ટી બ્રાન્ડ ઇનર કોર્ટ ખુલ્લું મુકાયું. ઇસ્તારાએ દેશમાં પોતાનું 50મું ફૂડ કોર્ટ લોન્ચ કર્યું. પાનોલી જીઆરડીસીની હિન્દુસ્તાન કંપનીમાં આગ. આગથી સ્ટોરેજ વિભાગને નુકસાન, કોઈ જાનહાનિ નહીં. નેત્રંગના કેલવી કુવાની સીમમાં જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા. એક ફરાર. પોલીસે 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.